તો આની પહેલાના વિડીયોમાં આપણે અંતર, સમય અને ઝડપ વિશે એકદમ પાયાથી શીખ્યા, જ્યાં આપણે ઝડપના સૂત્ર ઉપરથી દાખલાઓ શીખ્યા, ત્યારબાદ અંતરના સૂત્ર ઉપરથી દાખલાઓ શીખ્યા અને ત્યારબાદ સમયના સૂત્ર ઉપરથી દાખલાઓ શીખ્યા. એ વિડીયોમાં આપણે એ પણ જોયું કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવું પડે અને મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો 18/5 વડે ગુણવું પડે. આ બધી ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી છે. હવે આજના આ વિડીયોમાં આપણે અંતર, સમય અને ઝડપ આધારિત થોડા અટપટા દાખલા જોઈશું, જે પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે. આ દાખલો આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને પાયાથી ગણતા શીખીશું, જેથી તમને અંતર, સમય કે ઝડપ આધારિત દાખલાઓમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આગળ જતા નહીં રહે. અને આ દાખલાઓ તમને અંતર, સમય અને ઝડપ આધારિત અન્ય દાખલાઓ ગણવામાં પણ મદદરૂપ થશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલો દાખલો જોઈએ. એક ટ્રેન બપોરે 1 વાગ્યે ઉપડે છે. તે 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ રહી છે. સાંજે 6 વાગ્યે ટ્રેન તેના મુખ્ય મથકે પહોંચે છે. જો તેની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો ટ્રેને કાપેલું અંતર શોધો. હવે જ્યારે પણ કોઈ પણ દાખલા આપેલા હોય ત્યારે આપણે એ જોવાનું કે શું શોધવાનું કીધેલું છે. અહીંયા આપણને અંતર શોધવાનું કીધેલું છે, તો અંતરનું સૂત્ર શું હતું? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, જે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે ઉપર રકમમાં જુઓ ઝડપ કેટલી આપેલી છે. અહીંયા ઝડપ 400 કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે, તો ઝડપની જગ્યાએ આપણે 400 કિલોમીટર પ્રતિ કલાક લખીશું. ગુણાકાર જેમ છે નીચે લખી લઈએ. હવે આપણે સમય શોધવો છે, પરંતુ અહીંયા સમય સરખી રીતે આપેલો નથી. અહીંયા સમય થોડો અટપટી રીતે આપેલો છે. હવે સમય કઈ રીતે શોધવો બરાબર ધ્યાન રાખજો. પહેલા તો જુઓ, બપોરે 1 વાગ્યે ટ્રેન ઉપડે છે, એટલે કે ટ્રેન એક સ્ટેશન થી 1 વાગ્યે ઉપડે છે. હવે આગળ જુઓ, સાંજે 6 વાગ્યે ટ્રેન મુખ્ય મથકે પહોંચે છે, મતલબ કે 1 વાગ્યે ઉપડે છે અને 6 વાગ્યે પહોંચે છે. તો આપણે સમય શોધવા માટે વચ્ચેની કલાકો ગણવી પડશે. તો અહીં આપણે ગણી લઈએ. 1 વાગ્યેથી 2 વાગ્યે 1 કલાક, 2 થી 3 વાગ્યે 1 કલાક, 3 થી 4 વાગ્યે 1 કલાક, 4 થી 5 વાગ્યે 1 કલાક અને 5 થી 6 વાગ્યે 1 કલાક. હવે બધી કલાકોનો કરી નાખો સરવાળો, તો થશે 5 કલાક. તો 1 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે 5 કલાક થાય છે. તો આપણને સમય મળી ગયો છે 5 કલાક. તો સમયની જગ્યાએ 5 કલાક લખીએ. હવે આપણને ઝડપ અને સમય બંને મળી ગયા છે, તો આપણે એનો ગુણાકાર કરી લઈએ. અહીંયા સીધું આપણે 4 નો ગુણાકાર 5 સાથે કરીશું અને 2 શૂન્ય જેમ જેમ પાછળ લગાડી દઈએ, તો જવાબ આવશે 2000 કિલોમીટર. તો ટ્રેન છે 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 2000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આગળ જોઈએ. એક બસ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે. તે સવારે 9 વાગ્યે સ્ટેશનથી નીકળે છે, 12 વાગ્યે 1 કલાકનો વિરામ કરે છે અને ફરી મુસાફરી કરી સાંજે 5 વાગ્યે સ્ટેશને પહોંચે છે. જો ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો બસે કાપેલું અંતર શોધો. અહીંયા આપણે જેમ આગળ જોયું તે જ રીતે પહેલા તો જોવાનું શું શોધવાનું કીધેલું છે. અહીંયા અંતર શોધવાનું કીધેલું છે, તો આપણે અંતરનું સૂત્ર મૂકી દઈએ. તો ઝડપ કેટલી આપેલી છે? ઝડપ અહીંયા 100 કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે, તો ઝડપની જગ્યાએ 100 લખીએ. ગુણ્યા જેમ જેમ નીચે લખી લઈએ. સમય કેટલો આપેલો છે? હવે સમય આપણે શોધવાનો છે, જેમ આપણે આગળ શોધ્યું તે જ રીતે. પહેલી લાઈનમાં વાંચો, સવારે 9 વાગ્યે બસ સ્ટેશન થી નીકળે છે, એટલે કે બસનો નીકળવાનો સમય 9 વાગ્યાનો છે. આગળ જુઓ, 12 વાગ્યે 1 કલાકનો વિરામ લે છે, એટલે કે 9 વાગ્યે નીકળે છે અને 12 વાગ્યે તે 1 કલાકનો વિરામ લે છે, એટલે કે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી 1 કલાકનો વિરામ લે છે. હવે આગળ વાંચો, ફરી મુસાફરી કરી સાંજે 5 વાગ્યે સ્ટેશને પહોંચે છે, એટલે કે 1 કલાકનો વિરામ લીધા બાદ તે 5 વાગ્યે સ્ટેશને પહોંચી જાય છે. હવે આપણે ગણી લઈએ કે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં બસે કેટલો સમય લીધો. તો પહેલેથી ગણીએ. 9 થી 10 1 કલાક, 10 થી 11 1 કલાક, 11 થી 12 1 કલાક. પછી જુઓ, 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી 1 કલાક વિરામ હતો, તો વિરામ આપણે ગણવાનો નથી, કારણ કે વિરામના સમયે બસની ઝડપ 0 હતી, તે ગણવાની નથી. 1 વાગ્યાથી ફરીથી શરૂ કરો. 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 1 કલાક, 2 થી 3 વાગ્યામાં 1 કલાક, 3 થી 4 વાગ્યામાં 1 કલાક અને 4 થી 5 વાગ્યામાં 1 કલાક. હવે આપણે વિરામ સિવાયની બધી કલાકો ગણી લઈએ તો આવશે 7 કલાક. તો સમય લખી લઈએ 7 કલાક. હવે આપણે ગુણાકાર કરી લઈએ. 1 અને 7 નો ગુણાકાર કરીએ તો આવશે 7 × 7 અને પાછળ 2 શૂન્ય જેમ જેમ લખી લઈએ. જવાબ છે 700 કિલોમીટર. તો બસ છે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 7 કલાકની અંદર 700 કિલોમીટર અંતર કાપશે. આગળ જોઈએ. એક વિમાન 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી રહ્યું છે. તે સવારે 10 વાગ્યે ઉડાન ભરે છે અને 12:30 વાગ્યે 1 કલાકનો વિરામ લે
લે છે તે ફરી ઉડાન ભરી 3 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. જો ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો તેનું કાપેલું અંતર શોધો. આ દાખલો પણ પેલા જેવો જ છે. પેલા તો આપણે અંતર શોધવાનું કીધેલું છે, તો અંતરનું સૂત્ર મૂકી દઈએ. હવે જુઓ ઝડપ કેટલી આપેલી છે. ઝડપ અહીંયા 800 કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે, તો ઝડપની જગ્યાએ 800 લખી લઈએ ગુણ્યા હવે આપણે સમય શોધવાનો છે. હવે ઉપરની પહેલી લાઈન વાંચો. સવારે 10 વાગ્યે તે ઉડાન ભરે છે, ત્યારબાદ જુઓ 12:30 વાગ્યે તે 1 કલાકનો વિરામ લે છે. મતલબ કે 10 વાગ્યે તે ઉડે છે અને 12:30 વાગ્યે તે ફરીથી નીચે ઉતરે છે. 12:30 વાગ્યાથી તે 1 કલાકનો વિરામ લે છે, એટલે કે 12:30 થી 1 કલાકનો વિરામ એટલે 1:30 વાગ્યા સુધી તે વિરામ લે છે. આગળ જુઓ ફરી ઉડાન ભરી 3 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. મતલબ કે 1:30 વાગ્યે ફરી ઉડાન ભરે છે અને 3 વાગ્યે તે મુખ્ય સ્થાને જે પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય છે. હવે આપણે આગળ જોયું તેમ વચ્ચેની કલાકો શોધી લઈએ. તો અહીંયા બરાબર ધ્યાન રાખજો. પહેલા તો આપણે 10 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીની કલાકો શોધી લઈએ. 10 થી 11 1 કલાક, 11 થી 12 1 કલાક અને 12 થી 12:30 અડધી કલાક. તો એનો સરવાળો કરી લઈએ તો 1 + 1 + 30 એટલે આવશે 2 કલાક અને 30 મિનિટ. પછી તે 12:30 થી 1:30 વાગ્યા સુધીમાં 1 કલાકનો વિરામ લે છે અને 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઉડે છે. તો આપણે 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધીની કલાક શોધી લઈએ. અહીંયા જુઓ 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધી એટલે 30 મિનિટ, 2 થી 3 વાગ્યા સુધી એટલે 1 કલાક. હવે કરી નાખીએ બંનેનો સરવાળો. 30 મિનિટ + 1 કલાક એટલે આવશે 1 કલાક ને 30 મિનિટ. તો આપણને અહીં કલાકો મળી ગઈ છે. બંનેનો કરી નાખીએ સરવાળો. બંનેનો સરવાળો કરીશું તો આવશે 4 કલાક. તો સમયની જગ્યાએ આપણે 4 કલાક લખી લઈએ. હવે આપણે જેમ ગણતા હોય એમ ગણી લઈએ. 8 × 4 = 32 અને 2 મીંડા પાછળ લગાવીએ તો આવશે 3200 કિલોમીટર. તો વિમાનને 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 4 કલાકની અંદર 3200 કિલોમીટર કાપ્યું છે. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને આનો જવાબ તમારે શું આવે છે મને કોમેન્ટ જરૂર કરજો. આગળ જોઈએ. એક વાહન સ્થિર પાણીમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો વાહનને 240 કિલોમીટર કાપતા કેટલી કલાક થશે? પહેલા તો એ જોવાનું કે શું શોધવાનું કીધેલું છે. અહીં આપણે કલાક શોધવાની કીધી છે. કલાક એટલે સમય, તો આપણે સમયનું સૂત્ર લખી લઈએ. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે જુઓ અંતર કેટલું આપેલું છે. અંતર અહીં 240 કિલોમીટર આપેલું છે, તો અંતર આપણે 240 કિલોમીટર લખી લઈએ. હવે નીચે ઝડપ કેટલી આપેલી છે? ઝડપ અહીંયા 2 આપેલી છે. એક તો સ્થિર પાણીમાં વહાણની ઝડપ આપેલી છે અને બીજી પ્રવાહની ઝડપ આપેલી છે. પ્રવાહ એટલે પાણીની ઝડપ આપેલી છે. હવે અહીં બરાબર ધ્યાન રાખજો. પહેલા તો આપણને સ્થિર પાણીમાં વહાણની ઝડપ આપેલી છે, એટલે કે પાણી જ્યારે સ્થિર હોય ત્યારે વહાણની ઝડપ તેની ઉપર 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે આપણને એમ કીધું છે કે પ્રવાહની ઝડપ પણ 10 કિલોમીટર પ્રતિ કલાકની છે, એટલે વહાણની સાથે સાથે પ્રવાહની ઝડપ પણ આપણે ઉમેરવી પડશે. એટલે કે વહાણની ઝડપ એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક. બંનેનો કરી નાખવાનો છે સરવાળો. 60 કિલોમીટર પ્રતિ કલાક આપણને વાહનની ઝડપ મળી ગઈ છે. તો આપણે નીચે ઝડપની જગ્યાએ 60 કિલોમીટર પ્રતિ કલાક લખી લઈએ. ચલો હવે આપણે ઉડાડી દઈએ. ઉપર નીચે 0 0 ઉડી જશે. 6 ના ઘડિયામાં કે 24 આવે છે? તો હા, 6 ચોક 24. તો અહીં માત્ર 4 બચ્યા છે, તો આપણે જવાબ મળી ગયો છે 4 કલાક. તો વાહનને 240 કિલોમીટર કાપતા 4 કલાકનો સમય લાગશે. આગળ જોઈએ. એક સ્ટીમર સ્થિર પાણીમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો સ્ટીમરને 900 કિલોમીટર કાપતા કેટલો સમય લાગશે? આ દાખલો પહેલા જેવો જ છે. પહેલા જો એ શું શોધવાનું કીધેલું છે? અહીંયા સમય શોધવાનું કીધેલું છે, તો આપણે સમયનું સૂત્ર લખી લઈએ. અંતર કેટલું આપેલું છે? 900 આપેલું છે, તો અંતરની જગ્યાએ 900 લખી લઈએ. હવે ઝડપ આપણને 2 આપેલી છે. એક તો સ્ટીમરની ઝડપ આપેલી છે અને પ્રવાહની ઝડપ આપેલી છે. અહીં તમે બંનેનો સરવાળો કરી નાખો તો પણ ચાલે, પણ આપણે વ્યવસ્થિત ફરીથી એકવાર સમજી લઈએ. સ્થિર પાણીમાં સ્ટીમરની ઝડપ છે 150 કિલોમીટર પ્રતિ કલાક, પણ અહીં સ્ટીમરની સાથે પાણીની ગતિ પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો આપણે 50 કિલોમીટર 150 ની સાથે જોડવા પડશે. 150 + 50 કરીશું તો આવશે 200 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણને ઝડપ મળી ગઈ છે, તો ઝડપની જગ્યાએ 200 લખી લઈએ. હવે ઉપર નીચે 2 2 શૂન્ય ઉડી જશે. શું બચ્યું છે? ઉપર 9 બચ્યા છે અને નીચે 2 બચ્યા છે. હવે અહીં આપણે 9 ના અડધા કરવાના છે. 9 ના અડધા થાય છે 4.5, એટલે કે 900 કિલોમીટર કાપતા સ્ટીમરને 4.5 કલાકનો સમય લાગશે. અહીંયા આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ. 300 મીટર લાંબી ટ્રેન 5 મીટર પર સેકન્ડની ઝડપથી 400 મીટરના પુલને કેટલા સમયમાં પસાર કરશે? હવે પહેલા તો શું શોધવાનું કીધેલું છે? સમય શોધવાનું કીધેલો છે, તો સમયનું સૂત્ર મૂકી દઈએ. હવે અહીં જુઓ અંતર કેટલું આપેલું છે. હવે અંતરની જગ્યાએ આપણે અહીંયા 2 વસ્તુ આપેલી છે. એક તો 300 મીટર ટ્રેનની લંબાઈ આપેલી છે અને 400 મીટર પુલની લંબાઈ આપેલી છે. હવે ટ્રેન છે પુલને પસાર કરવા માટે 400 મીટરનું અંતર તો કાપશે, પરંતુ ટ્રેન જ્યારે સંપૂર્ણપણે પુલની બહાર નીકળશે ત્યારે આપણે ટ્રેનની લંબાઈ પણ ઉમેરવી પડશે. એટલે કે ટ્રેનની લંબાઈ
પ્લસ પુલની લંબાઈ 300 પ્લસ 400 તો આવશે 700, એટલે કે કુલ અંતર છે 700 મીટરનું છે. તો આપણે અંતરની જગ્યાએ 700 મીટર લખી લઈએ. ઝડપ કેટલી આપેલી છે? ઝડપ અહીં 5 મીટર પર સેકન્ડ આપેલી છે, તો નીચે આપણે ઝડપ લખી લઈએ. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. તો 14 × 70, તો નીચે કઈ બચ્યું નથી, ઉપર 14 બચ્યા છે અને એક શૂન્ય બચ્યું છે, તો લખી લઈએ 140. તો ટ્રેન છે 140 સેકન્ડની અંદર પુલને પસાર કરશે. આગળ જોઈએ, 150 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 200 મીટરના સ્ટેશનને કેટલા સમયમાં પસાર કરશે? આ પહેલા જેવો જ દાખલો છે. પહેલા જો આપણે સમય શોધવાનું કીધેલું છે, તો સમયનું સૂત્ર લખી લઈએ. અંતર કેટલું આપેલું છે? એક તો આપણે ટ્રેનની લંબાઈ આપેલી છે, તો ટ્રેનની લંબાઈ લખી લઈએ, અને બીજું આપણને સ્ટેશનની લંબાઈ આપેલી છે, તો એ લખી લઈએ. હવે ટ્રેન જ્યારે સ્ટેશનને પસાર કરશે ત્યારે ટ્રેનની લંબાઈ અને સ્ટેશનની લંબાઈ બંનેનો સરવાળો કરવો પડશે, એટલે કે 150 પ્લસ 200 જવાબ આવશે 350 મીટર. હવે આપણને અંતર મળી ગયું છે, તો ઉપર આપણે 350 મીટર લખી લઈએ. ઝડપ કેટલી આપેલી છે? ઝડપ આપણને 90 કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે, તો નીચે આપણે ઝડપ લખી લઈએ. હવે જુઓ, ઓપ્શનની અંદર આપણને બધા ઓપ્શન સેકન્ડની અંદર પૂછેલા છે, પરંતુ ઝડપ આપણી પાસે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો આપણે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણી નાખવા પડે. તો 90 ને આપણે 5/18 વડે ગુણી નાખીએ. હવે જુઓ, નીચે કઈ ઉડે છે કે નહીં. અહીં 18 છે ને 90 છે, તો 18 × 5 = 90. હવે અહીં બરાબર ધ્યાન રાખજો, 350 ને આપણે કઈ રીતે લખી શકીએ? 350 ને આપણે 35 × 10 ના સ્વરૂપમાં લખી શકીએ. 35 × 10 એટલે 350. હવે આગળ આપણે સાદુરૂપ આપી દઈએ. નીચે જુઓ 5 છે, ઉપર 35 છે, તો 5 × 7 = 35. હજી નીચે 5 બચ્યા છે, ઉપર 10 બચ્યા છે, તો 5 × 2 = 10. હવે નીચે કઈ બચ્યું નથી. ઉપર જુઓ 7 અને 2 બચ્યા છે, તો 7 × 2 = 14. તો જવાબ છે 14 સેકન્ડ. એટલે કે 14 સેકન્ડની અંદર ટ્રેન છે સ્ટેશનને પસાર કરી લેશે. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. અહીં આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ, એક બસમાં બેઠેલો વ્યક્તિ 1 મિનિટમાં 10 ઝાડ ગણે છે. જો બધા ઝાડ સમાન અંતરે વાવેલા હોય અને 2 ઝાડ વચ્ચેનું અંતર 30 મીટર હોય, તો બસની ઝડપ કેટલી હશે? ચલો પહેલા તો શું શોધવાનું કીધેલું છે જોવાનું. અહીંયા ઝડપ શોધવાની કીધેલી છે, તો આપણે ઝડપનું સૂત્ર મૂકી દઈએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે પહેલી લાઈન વાંચો, 1 મિનિટમાં 10 ઝાડ ગણે છે. આપણને અહીં અંતર તો સીધું આપેલું નથી, પરંતુ સમય આપેલો છે. સમય આપણને 1 મિનિટનો આપેલો છે, તો નીચે આપણે 1 મિનિટ લખી લઈએ. હવે આપણે અંતર શોધવું છે, તો અંતર શોધવા માટે 10 ઝાડની વચ્ચે કેટલું અંતર છે એ શોધવું પડશે. હવે આગળ વાંચો, 2 ઝાડ વચ્ચેનું અંતર 30 મીટર છે, એટલે કે એક ઝાડથી બીજા ઝાડ સુધીનું અંતર 30 મીટર છે. હવે અહીં ઘણા લોકો એવી ભૂલ કરશે કે 2 ઝાડ વચ્ચેનું અંતર 30 મીટર છે અને 10 ઝાડ છે, તો 10 × 30 તો 300 મીટર લખી નાખશે, તો દાખલો પડશે ખોટો. હવે કઈ રીતે કરવાનું છે બરાબર ધ્યાન રાખજો. ઝાડ ભલે 10 રહ્યા, પરંતુ તેમની વચ્ચેની જગ્યા છે 9 હોય છે. જો કઈ રીતે બરાબર ધ્યાન રાખજો. પહેલું જો, પહેલા ઝાડ વચ્ચેનું અંતર 1, બીજા ઝાડ વચ્ચેનું 2, ત્રીજા ઝાડ વચ્ચેનું 3, ચોથા ઝાડ વચ્ચેનું 4, પાંચમા ઝાડ વચ્ચેનું 5, ત્યારબાદ 6, 7, 8 અને 9. મતલબ કે 10 ઝાડની વચ્ચે 9 જગ્યાઓ આવેલી હોય છે. તો આપણે 30 × 9 કરવાના. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ વસ્તુમાં ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જેટલા કીધા હોય તેનાથી આપણે 1 ઓછો લેવાનો છે. અહીંયા 10 ઝાડ કીધા છે, તો વચ્ચેનું અંતર 9 લેવાનું છે. જો આપણને 11 કીધા હોત તો આપણે 10 લેત. જો આપણને 20 કીધા હોત તો આપણે 19 લેત. મતલબ કે જેટલા પણ કીધા હોય આપણે એનાથી 1 ઓછું લેવાનું છે. ચલો હવે આપણે આગળ દાખલો ગણીએ. 30 × 9 એટલે 3 × 9 = 27 અને 1 0 લગાડી દઈએ તો 270 મીટર. તો આપણને અંતર મળી ગયું છે 270 મીટર. હવે ઉપર મીટર છે અને નીચે મિનિટ છે, તો આપણે મિનિટને સેકન્ડમાં ફેરવી લઈએ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય છે, તો 1 ની જગ્યાએ લખી નાખીએ 60 સેકન્ડ. હવે આપણે ગણી લઈએ. પહેલા તો ઉપર નીચે 0 0 ઉડી જશે. હવે તમે 27/6 કરશો તો પણ તમારો જવાબ આવી જશે, પણ આપણે અહીંયા સાદુરૂપ આપીએ. ઉપર 27 ના ભાગ શું પડશે? 9 તેરી 27. નીચે જુઓ 6 ના ભાગ શું પડશે? 2 તેરી 6. ઉપર નીચે 3 3 ઉડાડી દઈએ. શું બચ્યું છે? ઉપર 9 બચ્યા છે અને નીચે 2 બચ્યા છે. હવે સીધું કરી નાખો 9 ના અડધા. 9 ના અડધા થાય છે 4.5. તો બસની જે ઝડપ છે 4.5 મીટર પર સેકન્ડ છે. આગળ જોઈએ, ટ્રેનમાં બેઠેલો એક યાત્રી 1 મિનિટમાં 36 થાંભલા ગણે છે. જો 2 થાંભલા વચ્ચેનું અંતર 20 મીટર હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે? આ દાખલો પણ પહેલા જેવો જ છે. અહીંયા જો શું શોધવાનું કીધેલું છે, અહીંયા આપણે ઝડપ શોધવાની કીધેલી છે, તો ઝડપનું સૂત્ર મૂકી દઈએ. પહેલું વાંચો, 1 મિનિટમાં 36 થાંભલા ગણે છે. તો આપણે સમય મળી ગયો છે. સમયની જગ્યાએ આપણે 1 મિનિટ લખી લઈએ. આપણે 1 મિનિટને અત્યારે જ ફેરવી નાખીએ છીએ. 1 મિનિટ એટલે થાય છે 60 સેકન્ડ. તેની જગ્યાએ લખી નાખીએ છીએ 60 સેકન્ડ. હવે આગળ જોઈએ કેટલા થાંભલા ગણે છે. તો એક વ્યક્તિ ટ્રેનની
અંદર બેઠો બેઠો 1 મિનિટની અંદર 36 થાંભલા ગણે છે. હવે આપણે જેમ આગળ જોયું તેમ થાંભલા ભલે 36 રહ્યા, પરંતુ તેમની વચ્ચેની જગ્યા તો 35 જ હોય છે. તો આપણે 35 લખી લઈએ. હવે જુઓ, બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું છે? 20 મીટર છે. તો આપણે 35 ગુણ્યા 20 કરી લઈએ. હવે અહીંયા તમે 35 ગુણ્યા 20 કરીને 700 મીટર લઈ શકો છો, પરંતુ આપણે સાદુરૂપ આપવા માટે આને જેમ જેમ ઉપર લખી લઈએ. અહીંયા આપણને જે જવાબ મળશે મીટર પર સેકન્ડમાં મળશે, પરંતુ ઓપ્શન જુઓ, ઓપ્શનમાં આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનું કીધેલું છે. તો મીટર પર સેકન્ડને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો આપણે 18/5 વડે ગુણી નાખીએ. હવે આપણને આપણો જવાબ મળી જશે. પહેલા તો જુઓ, ઉપર નીચે 0 0 ઉડી જશે. હવે જુઓ, નીચે 6 છે ને ઉપર 18 છે, તો 6 તેરી 18. તેની નીચે જુઓ, નીચે 5 છે અને ઉપર 35 છે, તો 5 સત્તા 35. હવે નીચે કઈ બચ્યું નથી, ઉપર 3 બચ્યા છે, 2 બચ્યા છે અને 7 બચ્યા છે, તો ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14 અને 14 તેરી 42. તો જવાબ આવશે 42 કિલોમીટર પ્રતિ કલાક. તો જે ટ્રેન છે એની ઝડપ છે 42 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. અહીંયા આપણું ચોથું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો, હું મળું છું હવે આગળના વિડીયોમાં.